હેલો ફ્રેન્ડ્સ, વેલકમ અગેન ટુ માય ચેનલ ગુજ્જુ તડકા. તમે જોઈ રહ્યા છો ફ્રેન્ડ્સ, આજે આપણી રેસીપી છે બહુ જ યમી કુલ સમર સ્પેશિયલ મટકા માવા કુલ્ફી. જો તમે આ રેસીપી હું બતાવું છું એ પ્રમાણે જ બનાવશો તો બિલીવ મી ફ્રેન્ડ્સ, બજારની કુલ્ફી પણ તમને 100% ફીકી લાગશે. તો આ તમે ઘરે બનાવજો. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. અને હા, મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી લેજો. ફ્રેન્ડ્સ, ગુજ્જુ તડકા ચેનલ સબસ્ક્રાઈબ કરો, સાથે બેલ આઇકન પર પણ ક્લિક કરો અમારા નવા વિડીયોની અપડેટ સૌથી પહેલાં મેળવવા માટે. તો હવે આપણે ફટાફટ ઇન્ગ્રેડિયન્ટ્સ વિશે જાણી લઈએ. 1 લીટર ફૂલ ફેટનું દૂધ, 2 ચમચી કસ્ટર્ડ પાવડર, રોસ્ટેડ આલમંડ, પિસ્તા, કાજુ, કેસર, ઇલાયચી, અડધો બાઉલ મલાઈ, 2 ચમચી દૂધનો પાવડર અને 5 ચમચી ખાંડ. તો હવે આપણે બનાવવાનું શરૂ કરીએ. સૌથી પહેલાં એક તપેલીને ચાલુ સ્ટવ ઉપર મૂકીશું. એમાં 3 થી 4 ચમચી આપણે પહેલાં ખાંડ એડ કરીશું અને એને બરાબર હલાવતા રહીશું. ખાંડને આપણે અહીં ઓગળે નહીં ત્યાં સુધી હલાવતા જ રહેવાનું છે. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, અહીં આપણી ખાંડ ઓગળવા માંડી છે અને એનો કલર પણ બદલાઈ ગયો છે. આપણે અહીંયા એને વારંવાર હલાવતા રહેવાનું છે. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, ખાંડ અહીં આપણી ઓગળી ગઈ છે અને હવે તે ચાસણી બની ગઈ છે. તો હવે આપણે તેમાં દૂધ ઉમેરીશું. દૂધનું ટેમ્પરેચર ઠંડુ હોવાથી આ ખાંડ પાછી થીજી જશે, પણ તેનું જરાય ટેન્શન ના લેશો. તે દૂધ ગરમ થશે એટલે એની જોડે ઓગળી જશે. આપણે ઇન્ટેન્શનલી પ્રોસેસ કરાવી છે. આ એક સિક્રેટ ટ્રીક છે. આવું કરવાથી દૂધમાં એક માઇલ્ડ ટેસ્ટ અને કલર ઉમેરાશે. તમે જોઈ શકો છો અહીંયા ખાંડ થીજી ગઈ છે, પણ જેમ જેમ દૂધ ગરમ થશે તેમ તેમ એ પણ ઓગળી જશે. દૂધનો કલર તમે જોઈ શકો છો, ચેન્જ થઈ ગયો છે. તમે અહીંયા દૂધમાં આવેલા કલરનો ફરક જોઈ શકો છો. હવે દૂધ થોડું ગરમ લઈને કેસરમાં અને કસ્ટર્ડ પાવડરમાં આપણે ઉમેરીશું અને તેને હલાવી લઈશું.
બંને બરાબર ઓગળી ગયું છે. અહીં દૂધને આપણે કન્ટિન્યુઅસ હલાવતા જ રહેવાનું છે. તો હવે આપણે અંદર કસ્ટર્ડ પાવડર એડ કરીશું. કેસર પણ એડ કરીશું. દૂધનો પાવડર એડ કરીશું. ખાંડ એડ કરીશું અને એને હલાવતા રહીશું. સાથે સાથે આપણે કિનારી ઉપર પણ હલાવતા રહીશું. અહીં દૂધ ઘટ ના થાય ત્યાં સુધી આપણે એને હલાવતા જ રહેવાનું છે. હવે આપણે અંદર ડ્રાયફ્રૂટ એડ કરીશું. અને મલાઈ પણ એડ કરીશું. હવે આપણું દૂધ ઘટ થઈ ગયું છે. તો આપણે ઇલાયચીનો પાવડર બનાવેલો છે તે એડ કરીશું, જેનાથી સ્મેલ અને ટેસ્ટ બંને જ ખૂબ જ સરસ આવે છે. આપણું મિશ્રણ અહીંયા રેડી છે. તો તે ઠરી જાય તે બાદ આપણે એને ફ્રીઝેબલ મટકા મોલ્ડમાં ભરી લઈશું. આપણે અહીં સૂકા મેવાથી એને ગાર્નિશિંગ કરી લઈશું. તે બાદ તેને 8 થી 10 કલાક આપણે ફ્રીઝરમાં મૂકી દઈશું. તેને ઢાંકી લઈશું. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, આપણી મટકા માવા ગુલ્ફી અહીંયા રેડી થઈ ગઈ છે. એકદમ સરસ સોફ્ટ અને મોંમાં પાણી લાવી દે તેવી મટકા માવા ગુલ્ફી રેડી છે.
આ ઉનાળામાં તમે પણ આ રેસીપી જરૂર બનાવજો અને તમને મારી રેસીપી કેવી લાગી તે મને કમેન્ટ કરીને જણાવજો. હવે આપણે મળીશું.